ખેડૂત મિત્રો આજે રજા છે, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોની લાગણીથી કોમેન્ટ આવતી હોય છે કે પરાશરાભાઈ કપાસ બજારના બબ્બે વિડીયો એક દિવસના તમે મૂકો। આજે કપાસ બજારનો સ્પેશિયલ વિડીયો છે તે સમય કાઢીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું, જેથી કરીને તમને કપાસની સ્થાનિક અને વૈશ્વિક કપાસ બજારમાં શું ચાલી રહ્યું છે તેની સમજ સાવ સાદી સરળ ભાષામાં મળી રહે। ખેડૂત મિત્રો, કપાસ બજારમાં અચાનક ગેમ કેમ બદલાઈ ગઈ? શા માટે કપાસના ભાવ છે તે રોકેટ ગતિની જેમ આગળ વધી રહ્યા છે? તેના ઘણા બધા કારણો છે। આપણે જોઈએ તો બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર વધુ ચાલતી હોય છે, પરંતુ અત્યારે બજાર માત્ર ડિમાન્ડ સપ્લાય પર નથી ચાલતું, પણ ભવિષ્યમાં પાક કેવો આવશે તેની અટકળો પર વધુ ચાલી રહ્યું હોય તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે। કારણ કે અમેરિકાનો પ્રમુખ વિસ્તાર ગણાતો ટેક્સાસમાં અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂત મિત્રો, અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ કુદરતી પરિબળોનું કંઈ નિશ્ચિત નથી હોતું। ગમે ત્યારે વરસાદ છે તે આવી જતો હોય છે, એટલે અત્યારે કપાસ બજારમાં આ ફેક્ટર છે તે ઘણું બધું મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે। બીજું કે કપાસ બજારની ખાસ કરીને રૂની જે હેરફેર, આયાત નિકાસ એક દેશમાંથી બીજા દેશમાં જતો હોય, બીજા દેશમાંથી આપણા દેશમાં આવતું હોય, ટૂંકમાં રૂની જે હેરફેર છે તે અત્યારે ખોરવાઈ ગઈ છે। કહેવાય ને કે રૂ બજારમાં સપ્લાય છે તે અત્યારે સપ્લાય રૂટ છે તે બધા જ વેરવિખેર થઈ ગયા છે। આયાત નિકાસના કામકાજ ઘણા બધા અંશે ઠપ થઈ ચૂક્યા છે, કારણ કે તમે પણ જાણો છો કે મિડલ ઇસ્ટમાં, જે મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તેને લીધે દરિયાઈ માર્ગો છે તે અસલામત બન્યા છે। એટલે ફ્રેટ ખર્ચ છે, દરિયાનું જે પરિવહન ખર્ચ છે, સ્ટીમરનો, કન્ટેનરના ચાર્જ છે તે ઘણા બધા ઊંચા થઈ ગયા છે। હવે ખેડૂત મિત્રો, આપણે માલ મોકલવો હોય તો સ્વાભાવિક જોખમ જ્યારે વધુ હોય ત્યારે વીમો પણ ઘણો બધો આપણે ભરવો પડે છે, એટલે ઇન્સ્યોરન્સ, વીમાનો ખર્ચ પણ નિકાસકારો માટે ઘણો બધો આવી બન્યો છે। એટલે નિકાસના કામકાજો છે તે ઘણા બધા અંશે હળવા થઈ ગયા છે। ટૂંકમાં સપ્લાય ચેનલ છે તે ઘણી બધી ખોરવાઈ ગઈ છે। એટલે ક્યાંયથી આપણા દેશમાં વિદેશથી રૂ આવતું હતું તે અત્યારે લગભગ ઘણું બધું ઘટી ગયું છે, કારણ કે આવો જે માહોલ ચાલતો હોય ત્યારે જોખમ કોણ ઉઠાવે? એટલે જ અત્યારે કપાસ બજારમાં ખૂબ સારામાં સારા ભાવ છે તે ખેડૂત મિત્રોને મળી રહ્યા છે, કારણ કે સપ્લાય ચેનલ ખોરવાઈ જાય, વેરવિખેર થઈ જાય એટલે તેની સીધી જ અસર છે કોઈ પણ દેશની સ્થાનિક બજારમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે। હવે આપણી જે કપાસની સ્થાનિક બજાર છે તે તમે પણ જોવો છો કે આવક છે તે ઘણી બધી ઘટી ગઈ છે, અને સ્પિનિંગ મિલો જે નીચા ભાવની રાહ જોતી હતી કે હજુ કપાસના ભાવ ઘટશે તેવું વિચારીને સ્પિનિંગ મિલોની ખરીદી છે તે શરૂઆતથી ઘણી બધી ધીમી અને નબળી હતી, અને અત્યારે આજે આંતરરાષ્ટ્રીય કારણો ઊભા થયા તેને લીધે સ્પિનિંગ મિલોને પણ એમ લાગ્યું કે હવે આપણે વિદેશથી ખરીદી નહીં કરી શકીએ, એટલે ઝડપથી બજારમાંથી ખરીદી છે તે વધારી દીધી। સામે અત્યારે માંગ છે તે ખૂબ સારી છે, પરંતુ કાચો જે માલ છે, કપાસ છે, તે બજારમાં જરૂરિયાત કરતાં ઘણો બધો ઓછો આવી રહ્યો છે, અને સ્પિનિંગ મિલોની માંગ પણ ખૂબ વધી છે। બીજું કે ક્રૂડ ઓઇલના ભાવ છે તે અત્યારે ભડકે બળી રહ્યા છે, કારણ કે યુદ્ધ જેવો માહોલ હોય ત્યારે ક્રૂડનો પુરવઠો છે તે ઘણો બધો, એની પણ સપ્લાય છે તે ઘણી બધી ઓછી થઈ જતી હોય છે। એટલે ક્રૂડ ઓઇલના જે ભાવ છે તે ખેડૂત મિત્રો $110 પાર અત્યારે ચાલી રહ્યા છે। હવે ક્રૂડ ઓઇલના, પેટ્રોલિયમ ખનિજના ભાવ વધે એટલે તેની સીધી જ અસર છે જે આપણે કૃત્રિમ રેસા બને કે જે પેટ્રોલિયમ વસ્તુમાંથી બને છે, પોલિએસ્ટર હોય, નાયલોન હોય, એક્રેલિક હોય કે બીજા કોઈ કૃત્રિમ રેસા હોય। હવે આ રેસા બનાવવા, ક્રૂડ ઓઇલમાંથી જે બનાવવામાં રેસા આવે તે અત્યંત ખર્ચાળ થઈ ગયા છે, એટલે અત્યારે મોટાભાગના એવું વિચારે છે કે આપણે કાચા કપાસમાંથી રૂ અને રૂમાંથી બનાવીએ। ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે, એટલે કૃત્રિમ રેસાનો જે વિકલ્પ ક્રૂડ ઓઇલ હતું તે હવે અત્યારે ઊંચા ભાવને લીધે નથી રહ્યું, એટલે કાચા કપાસની માંગ છે તે વધારે નીકળી છે। બીજું
કે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે સતત રિકવરી તરફી આગળ વધી રહ્યો છે. બંધ બજાર છે એટલે આજકાલે આપણને ખબર પડશે, પરંતુ 70.92 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો બંધ આવેલો છે. હવે બ્રાઝિલમાં ખેડૂત મિત્રો રૂનું ઉત્પાદન વધ્યું છે, પરંતુ સપ્લાય ચેનલ ખોરવાય છે. એટલે બ્રાઝિલમાંથી બીજા દેશમાં રૂ જતું હોય તે અત્યારે ઘણી બધી અત્યારે તેમાં ડિમાન્ડ છે તે ઓછી થઈ ગઈ છે, કારણ કે અત્યારે આ જોખમ કોઈ લેવા નથી માગતું. અત્યારે ગમે તેને જરૂર હોય, પરંતુ ઊંચો ખર્ચ કરીને કોઈને પરવડતું નથી આર્થિક રીતે વિદેશથી રૂ લાવવું. એટલે સ્થાનિક કપાસ બજારમાં બધે જ જે કપાસ પકવતા દેશો છે ત્યાં બધા જ દેશોમાં ખૂબ સારામાં સારી રિકવરી કપાસના ભાવમાં જોવા મળી રહી છે. હવે ખેડૂત મિત્રો, મુખ્ય ફેક્ટર ભારતમાં હોય તો ચોમાસું કેવું રહેશે તેના ઉપર અને કપાસનો વાવેતર વિસ્તાર કેવો રહે છે તેના ઉપર પણ કપાસ બજાર છે તે આધાર રાખશે. ટેકાના ભાવ કેવા જાહેર કરવામાં આવે છે. હવે આમ આપણે જોઈએ તો દર વર્ષે ટેકાનો જે ભાવ હોય તેનાથી વધારે જ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવે છે. એટલે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ટેકાના ભાવ કેવા જાહેર કરે છે તેના ઉપર મીટ માંડીને બેઠા છે. આ ફેક્ટર પણ આવનારા સમયમાં ભારતમાં કપાસ બજારમાં ખૂબ સારો એવો રોલ છે, ભાગ છે તે ભજવશે. અત્યારે ગુજરાતના અનેક સેન્ટરોમાં કપાસની આવકો ઘટી ગઈ છે. જૂજ ગામડે બેઠા જ અતિસદ્ધર ખેડૂતો હોય તેમની પાસે જ કપાસ બચ્યો છે, બાકી મોટા ભાગનો કપાસ ખેડૂતના ઘરમાંથી બજારમાં આવી ચૂક્યો છે. બીજું કે ડોલર છે તે ઘણો બધો મજબૂત બન્યો છે. અત્યારે લગભગ 99.99ની આસપાસ ડોલર ઇન્ડેક્સ છે તે બંધ આવેલો છે. આ તમામ પરિબળો છે જેને વધતે ઓછે અંશે કપાસ બજાર ઉપર અસર ઊભી કરી છે. ખાસ તો મિડલ ઇસ્ટમાં જે તણાવ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહ્યો છે તેને કારણે સમગ્ર કપાસ અને રૂની સપ્લાય ચેનલ છે તે ઘણે બધે અંશે ખોરવાઈ ગઈ છે, અને આને લીધે જ અત્યારે મોટાભાગના દેશોમાં કપાસના ભાવમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. બીજું કે ખેડૂતો પાસે માલ નથી. માલ કદાચ અમુક અંશે હશે, પરંતુ નબળી ગુણવત્તાવાળો માલ ખેડૂતો પાસે વધારે છે. સારી ગુણવત્તાવાળો કપાસ જે ખેડૂત મિત્રો પાસે છે તે ખેડૂત મિત્રો આપણને કોમેન્ટમાં જણાવી રહ્યા છે કે પરાશરાભાઈ, અમારો કપાસ 1600, 1650, 1725, 1775, 1800, 1850. એક ખેડૂત મિત્રએ તો ગઈકાલે આપણા વિડીયોમાં એવી પણ કોમેન્ટ કરેલી હતી કે 1900માં માંગે પરંતુ હજુ નથી વેચવો. તો આવા ભાવ છે તે સારા કપાસના ગુજરાતમાં ખેડૂત મિત્રો કોમેન્ટમાં અમને જણાવી રહ્યા છે. તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને આગળ કપાસના ભાવ વધશે કે ઘટશે તે બાબતે તમે શું જાણો છો તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને ગામડે બેસીને કોઈ ખેડૂત ભાઈઓ કપાસનું વેચાણ કરે છે તે ખેડૂતો તમારી કોમેન્ટને આધારે ભાવ જાણી શકે અને બજાર પેરેટીએ કપાસ વેચવામાં છેતરાય નહીં. ખેડૂત મિત્રો, અમારે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ આવા ભાવ કહે છે, કપાસ રખાય કે વેચી નખાય. તેની માહિતી અમે ક્યારેય ખેડૂત મિત્રો તમને નથી આપતા. તમને જે યોગ્ય લાગતું હોય, જે સૂઝતું હોય તેને ધ્યાનમાં રાખીને જ તમારે નિર્ણય લેવો જોઈએ. મારે ઘણા બધા કામ હતા એટલે મેં ખુદ 1600 રૂપિયામાં કપાસનું વેચાણ કરી નાખ્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરાભાઈ તમે વહેલું કર્યું, પરંતુ મારે ખેડૂત મિત્રો આર્થિક જરૂરિયાત હતી. ઘણા બધા નવા કામ છે તે કરવાના હતા અને પૈસાની જરૂરિયાત હતી એટલે મેં કપાસનું વેચાણ કરી નાખ્યું છે. પરંતુ તમારે તમારી રીતે જ યોગ્ય નિર્ણય લેવો જોઈએ, કારણ કે અત્યારે આજે વૈશ્વિક અસ્થિરતા ચાલી રહી છે, આમાં કાંઈ નક્કી ન હોય. ટેક્સાસમાં અત્યારે દુષ્કાળની વાતો ચાલી રહી છે, પરંતુ ત્યાં અચાનક સારા વરસાદની આગાહી થઈ જાય તો ન્યૂયોર્ક કોટન વાયદો ઘણી વખત વધવાને બદલે ઘટવા તરફ પણ પ્રયાણ કરી શકે છે. પરંતુ આ બધી જ પરિસ્થિતિઓ છે તે જો અને તો ઉપર આધાર છે. આપણે કહ્યું ને કે હંમેશા બજાર માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે, પરંતુ અત્યારે બજાર માત્ર ડિમાન્ડ સપ્લાય પર નથી ચાલતી, પરંતુ ભવિષ્યમાં પાક કેવો આવશે તેની અટકળો પર વધુ ચાલી રહ્યું છે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે તણાવ ચાલી રહ્યો છે તેને કારણે ક્રૂડ ઓઇલ છે, ખાતરના ભાવ છે,
આ બધા ઉપર કેવી અસરો થાય છે, તેના લીધે કેવું ઉત્પાદન આવશે, તેની વિટંબણાઓ વચ્ચે અત્યારે બજાર છે તે અથડાઈ રહ્યું છે. એટલે અમે ક્યારેય તમને સલાહ નથી આપતા કે તમારે શું કરવું. તમારે તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય યોગ્ય સમયે યોગ્ય રીતે સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં ચોક્કસ અમને જણાવજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.